2026ના ભારત શ્રીલંકા T20 વર્લ્ડ કપના માત્ર 3 મહિના બાકી છે અને એ જ સમયે સૌથી મોટો ધમાકો. ટુર્નામેન્ટનો મુખ્ય બ્રોડકાસ્ટર જીઓ હોટસ્ટાર પ્રસારણમાંથી પીછેહટ કરી છે. હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે શું વર્લ્ડ કપની મેચો ભારતમાં ટીવી અને મોબાઈલ પર દેખાશે કે નહીં. કહાનીની શરૂઆત થાય છે 2023થી, જ્યારે આઈસીસી અને જીઓ હોટસ્ટારે 2024થી 2027 માટે લગભગ 25,000 કરોડ રૂપિયાની મેગા ડીલ સાઇન કરી હતી. દર વર્ષે સરેરાશ 6,000 કરોડ ચૂકવવાનો કરાર, પરંતુ જીઓ હોટસ્ટારને મળતી કમાણી કમજોર, જાહેરાતો ઘટી ગયેલી, રિયલ મની ગેમિંગ એપ્સ પર પ્રતિબંધના કારણે સૌથી મોટા એડવર્ટાઇઝર ગાયબ થઈ ગયા હતા અને સબસ્ક્રિપ્શન પણ અપેક્ષા મુજબ નહોતું મળતું. નુકસાન એટલું વધ્યું કે કંપનીએ પોતાનો હિસાબ ખોલીને જાહેર કરી દીધું 2023-24માં લગભગ 12,319 કરોડનું નુકસાન અને 2024-25માં અંદાજિત નુકસાન વધી પહોંચ્યું 25,770 કરોડ સુધી. સીધું કહીએ તો 25,000 કરોડમાં ખરીદેલો માલ હવે આશરે એટલા જ રૂપિયા ડૂબી જવાના સંકેત આપવા લાગ્યો. જીઓ હોટસ્ટારના પીછેહટ બાદ આઈસીસી તરત જ એક્શનમાં આવ્યું. તેણે સોની, નેટફ્લિક્સ અને એમેઝોનને રાઇટ્સ લેવા માટે સંપર્ક કર્યો, પરંતુ હાલમાં કોઈ આગળ આવતું દેખાતું નથી. કિંમતો ઊંચી અને પ્લેયર્સો ઓછા. આઈસીસીની દિક્કત એ છે કે તેની કમાણીનો 80% હિસ્સો ભારતમાંથી આવે છે, એટલે ભારતીય બ્રોડકાસ્ટર વિના ટુર્નામેન્ટનું પ્રસારણ કરવાની કલ્પના મુશ્કેલ છે. હંમેશાની જેમ સોની અને જીઓ હોટસ્ટારના ડુઓપોલીમાં કોઈ નવું મોટું નામ જામતું દેખાતું નથી. તે છતાં કરારમાં એક મુશ્કેલ ક્લોઝ છે. જો કોઈ નવો પાર્ટનર ના મળે તો જીઓ સ્ટારને 2027 સુધી પ્રસારણ કરવું પડશે. ભલે નુકસાન થાય, આ સમગ્ર ગતિવિધિના વચ્ચે શેડ્યુલિંગની ચર્ચા પણ ગરમ છે. પ્રસ્તાવિત શેડ્યુલ મુજબ T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે અને ભારત પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મુકાબલો 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાઈ શકે છે. આ માટે ભારતના 5 અને શ્રીલંકાના 3 સ્થળો આગળ રાખવામાં આવ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું ભારતમાં T20 વર્લ્ડ કપ સમયસર સ્ક્રીન્સ પર પહોંચશે કે નહીં.